ટૂંકી વાર્તા. શીર્ષક: નરભક્ષી રાક્ષસ. એક મોટું એવું ગામ હતું, ગોકુલ્યું ગામ. છૂટાછવાયા મકાનો હતા, આજુબાજુ જંગલ હતા. એ જંગલમાં એક ભયાનક મોટી કાયાવાળો રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસ નરભક્ષી હતો. દરરોજ દિવસના ઘણા માણસોનું એ ભક્ષણ કરતો. ગામવાળા બધા ભેગા થયા અને આ રાક્ષસને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ સમજવા તૈયાર જ નહોતો. ક્યારેક માણસોને ખાઈ જાય તો ક્યારેક પ્રાણીઓને પણ ખાઈ જાય. જે પાલતુ પ્રાણી હોય એને પણ ખાઈ જાય. આને મારવા માટેનો ઘણો બધો પ્રયત્ન કર્યો લોકોએ, પણ મારે અને પાછો જીવતો થઈ જાય, મારે પાછો જીવતો થઈ જાય. આમ ઘણા વર્ષો સુધી ચાલ્યું, પણ એ રાક્ષસ મળતો જ ન હતો. પછી આખું ગામ ભેગું થયું, રાક્ષસ પાસે ગયું. ગામના સરપંચ એટલે મુખિયો એને ખૂબ સમજાયો. પછી રાક્ષસ તૈયાર થયો. એને હા પાડી, પણ રાક્ષસે એક શરત મૂકી: હું બધા લોકોને નહીં મારું, પરંતુ દરરોજ એક માણસ અને ગાડું ભરીને ખાવાનું મારા હાટું મોકલવાનું. નહીતર જે દિવસે નહીં મળે તે દિવસે આખા ગામને હું પતાવી દઈશ. બધા લોકોએ મંજૂર રાખ્યું. આમ દિવસો વીતતા ગયા. બધાએ એ પ્રમાણે જે રાક્ષસની શરત હતી એ પ્રમાણે બધું મોકલતા ગયા, એક માણસ અને ગાડું ભરીને ખાવાનું. તેમાંથી એક માણસને બુદ્ધિ આવી, સદબુદ્ધિ. એક સાધુ સંત મહાત્મા જોડે ગયો, વાતચીત કરી, બધી એમની જે યથાવ્યથા હતી એ બધી સમજાઈ સંભળાઈ. સાધુ મહાત્માએ એક રસ્તો બતાવ્યો: એ રાક્ષસને તમે કેટલી વાર મારશો, કેટલી વાર મારશો, અનેકો વાર મારશો, પણ મળશે નહીં. કારણ કે એને એના પ્રાણ એક ઝાડ ઉપર પોપટ છે, એ પોપટમાં સંતાડેલા છે. જો તમારે એને મારવો હોય તો તમારે પહેલા એ પોપટને મારવો પડશે, તો જ એ ઓટોમેટિક મરી જશે. આ બુદ્ધિવાન માણસ ગામમાં કોઈને કંઈ કીધું નહીં, કોઈને કંઈ ખબર પડવા દીધી નહીં, અને ચૂપચાપ જંગલના રસ્તે ચાલ્યો ગયો. જે સાધુ મહાત્માએ એને જે લોકેશન આપ્યું હતું, જે નિશાની આપી હતી કે ભાઈ એક તળાવ હશે, તળાવની ચારે બાજુ પારો બાંધેલો હશે, એટલે કે બોર્ડર બનાવેલી હશે કિનારી. એમાંથી એક કંબોયનું ઝાડ છે, એની બાજુમાં એક બીજું ઝાડ છે, અને એની બાજુમાં ફરીથી કંબોયનું ઝાડ છે. આ બે કંબોયના ઝાડ છે, એની વચ્ચે એક ઝાડ છે. એ ઝાડ ઉપર પોપટ તમને જોવા મળશે. એટલે આ માણસ તો તળાવની શોધમાં નીકળી ગયો. એને તળાવ મળ્યું, બધું જ જોયું. તળાવની ચારે બાજુ ફર્યો અને જોયું તો આજુબાજુ કંબોયનું ઝાડ હતું, વચ્ચે બીજું ઝાડ હતું. જે ઝાડ હતું બાવરનું ઝાડ હતું. આ બાવરના ઝાડ ઉપર જે સાધુ મહાત્માએ કીધું હતું એ પ્રમાણે એક બખોલમાં પોપટ પણ હતો. એટલે આ ચૂપચાપ ઉપર ચડવા લાગ્યો, ઝાડ પર, બાવરના ઝાડ પર. એટલે રાક્ષસને ત્યાં પણ ખબર પડી ગઈ કે કોક મારા પ્રાણ છુપાયેલા છે જે પોપટમાં, ત્યાં કોક પહોંચી ગયું છે. પણ કોણ પહોંચ્યું છે એની કંઈ ખબર નહોતી. રાક્ષસ આવતો હતો, ભાગમ ભાગ, દોડ ભાગ કરતો. ત્યારે પેલો માણસ બાવરના ઝાડ પર ચડી ગયો, બખોલમાં હાથ ઘાલીને એ પોપટને કાઢ્યો બહાર. પહેલા તો એના પગ તોડી નાખ્યા,
જેવા પગ તોડ્યા એવા રાક્ષસના પણ પગ તૂટી ગયા. એટલે રાક્ષસ ગબડતો 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 આવવા લાગ્યો. પછી બે પાંખો તોડી તો રાક્ષસના બે હાથ તૂટી ગયા. પછી એટલામાં રાક્ષસ છેક નજીક આવી ગયો અને પેલાને વિનંતી કરવા લાગ્યો, આજીજી કરવા લાગ્યો કે ભાઈ, તું એ પોપટને છોડી દે, મારા પ્રાણ ઉડી જશે. પેલો કહે, ના, હું આ પોપટને આજે નહીં છોડું કે કાલે નહીં છોડું. તે ઘણા બધા માણસોનો, માનવીઓનો ભોગ લીધો છે, ખાઈ ગયો છે. પછી ત્યાંથી પોપટ લઈને ઝાડ પરથી કૂદકો માર્યો અને ફટાફટ ગામ તરફ દોટ મૂકી. ગામમાં આવ્યો, બધાને બોલાવ્યા, બધાને ભેગા કર્યા. ત્યારે રાક્ષસ પણ ગબડતો ગબડતો એની પાછળ પાછળ ગામ તરફ આવવા લાગ્યો અને ગામની સામે આજીજી એને વિનંતી કરવા લાગ્યો. પણ પેલો જે માણસ ચતુર હતો એ ટસથી મસ્ત થયો નહીં. એને કીધું કે હું તને જીવતો રહેવા દઉં તો તું બધાને ખાય ને, એમ કહીને એક આંખ ફોડી. તો રાક્ષસની પણ એક આંખ ફૂટી ગઈ. પછી પોપટને એની ડોકી જ કાપી નાખી. એટલે પેલો ગળામાંથી રાક્ષસનું માથું અલગ થઈ ગયું અને રાક્ષસ આમ નરપક્ષી રાક્ષસ નો અંત થયો. ગામવાળાએ ભેગા થયા, એનું સ્વાગત કર્યું. જે ચતુર માણસ હતું એનું સ્વાગત કર્યું અને જેટલું બની શકે એટલી મદદ કરી. અને આ માણસ જે હતો એ સૌથી ગરીબમાં ગરીબ જો હોય તો એ જ માણસ હતો. ઓકે, થેન્ક યુ.